તાપીમાં ગ્રામ પંચાયતમાં સરપંચ સતત ગેરહાજર રહેતા હોબાળો મચ્યો હતો। સોનગઢના રાણી અંબા ગ્રામ પંચાયતમાં ગ્રામજનોએ મચાવ્યો હતો હોબાળો। સભ્યોએ પણ વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનો સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અંગે લેખિત રજૂઆત કરી હતી। 7 સભ્યો પૈકી 4 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરી હતી। બેન એ કાયમ અહીંયા હાજર રહેતા નથી। જ્યારે કોઈ કામ પડે ત્યારે અમારે ઉજ્જૈન જવું પડે છે અને જ્યારે દાખલા કઢાવવા હોય સહી કરવા માટે 3-4 દિવસ અમને ફાફા મારવા પડે છે। તકલીફ તો બહુ જ પડે છે। ગામની સમસ્યામાં કંઈ હલ આવતો નથી, કંઈ કામ થતું નથી। 2 વર્ષથી એમ જ છે। 2 વર્ષ થવા જ આવ્યા છે હવે અને થઈ જ ગયા છે, તો એ લોકો કાયમ હાજર રહેતા નથી। અમુક વાર સામાન્ય ગ્રામસભામાં બી હાજર રહેતા નથી। એ કાયમ હાજર નથી રહેતા અને એની કામગીરી પણ કંઈ જ નથી। એ કોઈ દિવસ આવે છે, માણસ ઘણા તકલીફ કરે છે। નાના બાળકો ભણવા માટે કદાચ આવકનો દાખલો કઢાવવાનો હોય, એમને સહી સિક્કા કરવા માટે એ તકલીફમાં આવી જાય છે। એ ઉછળ જાય કે કોના પાસે જાય, અમને કે અમે કોના પાસે જઈએ। એટલે અમે આવો દરખાસ્ત કરીએ છીએ, આવી સરપંચ અમને જોઈએ જ નહીં। સમસ્યા તો અહીંયા રહેતા જ નથી। એના નહીં રહેવાથી તમને કઈ કઈ તકલીફ પડે છે? તકલીફ એટલે હમણાં જોવા જાય તો બધા લડાઈ ઝઘડો કઈ બી થાય તો કોની પાસે જાય? અને પાણીનું હોય કઈ બી હોય તકલીફ કશે કોની પાસે જાય તો ઉછળ રહેતા છે। જો તો અત્યારે હમણાં તો હાલમાં તે રહેતા જ નથી આવતા। અમે તો ગામ સભામાં નથી આવતા। એ તો અમે આવી જઈએ પણ એ નહીં આવે। અમને જાણતી નહીં હોય તો અમે કી અમે રાણીયામાં નથી તો તમે કાના એમ પૂછે ઉલટા એ। હા, ગામમાં કઈ બી હોય તો અમે હમણાં કશે બી મીટિંગમાં અમે નામ આપીએ પછી ભૂલી જાય રે। હાલમાં અમે સરપંચ શ્રી પર અવિશ્વાસની દરખાસ્ત મૂકીએ છીએ। એના કારણો છે એ ગામમાં હાજર રહેતા નથી, આવકના દાખલા કે બીજી કંઈ સહી કરવાની એ ટાઈમ પર થતી નથી। રહેતા હોવાથી અમને વારંવાર અડચણો પડે છે। છોકરાના એડમિશન ટાઈમે પણ વધતા વિકાસના કામો રૂંધાયા છે। મનસ્વી વહીવટને કારણે સભ્યશ્રીને વિશ્વાસમાં લેવામાં રહેતા નથી। એટલા માટે અમે આજે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી